આ રહ્યો વાઘ. તો ગાઈસ આજે અમે જોવાયા છીએ કાંકરિયા તળાવ. ટિકિટ લેવાય છે ગાઈસ કોકરિયાની. હવે અહીંથી અમે જઈશું અંદર ને તમને આખું જોવો તાવ. અહીંથી હવે અંદર જઈએ. પેલું રહ્યું કોકરિયાનું તળાવ. એક ટ્રેન જાય એ ફોટો પડાવો. આખું તળાવ કોકરિયા. હા, અટલ એક્સપ્રેસ ટ્રેન. અમે હવે રસ્તો ગોતો પણ નહીં જડતો. આઈ લવ કાંકરિયા. કાલ રવિવારની જબ્બર પડમ પડીએ છીએ. મારી ધૂસા તળાવ કાંકરિયા તળાવ. કિરણની પેલું વચ્ચે રહ્યું કેવાય આવી ટ્રેન કોકરિયા. આખું ફેવરેટ ગોળ રાઉન્ડ. અમે હવે તમને વ્હાઈટ ટાઈગર બતાવશું. હજી ઝૂ જોવાનું તો બાકી હે ને. ઝૂ હા ઝૂ તો હવે એન્ટર થયા ને. બતક પેલું શું હોય એવું? આ રહ્યું કે કાંકરિયા પ્રાણી સંગ્રહ. આ રહ્યું ઝૂ. ઝૂમો હોયથી એન્ટર થવાનું. એની ટિકિટ અલગ હશે ને. તો ગાઈસ અમે આવી ગયા સર ઝૂ કાંકરિયા. કમલા નહેરુ ઝુઓલોજીકલ ગાર્ડન કાંકરિયા. હવે ટિકિટ બિકિટ હોયથી લેવી જ પડશે નવી. સીસીટીવી તો હોય જ છે આગળ ના આગળ. નકશો અંદર હશે. એ જેનો કોઈ ખાવાનું લેવું હોય ને તો પેલા કણ મળી રહે. ટિકિટ આવે એની પેલો અહીંથી એન્ટર થઈ જ જાવ. શું કહેવાય જમ્પિંગ નું પુરાવમાં અંદર વસ્તુ લઈ જવાની છૂટી મળી છે ને તો લઈ લે હેડ હવે એટલે આટલેથી જ લઈ લઈએ. કૂપન નું નામ લીધું ને તો કિશોરો ના વાળા હો કે લઈ લે આવું. 500 રૂપિયા થાય. હા પેલે કણ મળી રહે વળતે વાત વિમાન ની એન્ટ્રી થઈ ગઈ હોય. શું હા પેલું જાય આયરી હું એન્ટ્રી હોયથી થાય. પદરા ચાલુ થાય પછી બધા જનાવરો દેખાય. લે હેડ ગાઈસ આ રહ્યો હાથી. આટલે હે વાઘ. આરી સફેદ વાઘણ. સફેદ વાઘણ પેલી રે સફેદ વાઘણ વ્હાઈટ ટાઈગર. એના ઘરમાં જતી રહી. આ તો તેરી અંદર એ જાય તમને લગી લગી દેખણી હશે. હાથી ગાઈ હાથી. ચાર નાખવા આવ્યું લે કો. ચાર નાખવા આયા. અરે વાઘ વાઘ રે વાઘ. ધોળા કલર નો વાઘ છે. વ્હાઈટ ટાઈગર ગાઈસ દેખાણો ને. વાઘણ હા વાઘણ એક જ છે ને. પણ આ બોલવું તો નહીં પણ મજા આવું અસલિયતમાં જોયો. મેં તો કશું કોમો નહીં કોઈ. બોલે આ પેલું રહ્યું સાહુડી હે સાહુડી. પેલી કોટા કોટા વાળી આવે સાહુડી. શીતુડી જેવી હોય તો આ રહી ગાઈસ શિયાળ આવી શિયાળ. શિયાળ આવી શિયાળ. આપણે દેશી ભાષામાં શીતુડી કે. શીતુડી શીતુડી એટલે શિયાળ. સેવા ફરી એકદમ બિંદાસ. ડુ નોટ ફીડ એનિમલ. પ્રાણીઓનો ખોરાક ખવડાવવાની અને હેરાન કરવાની સખ્ત મનાઈ છે. હરણ આવ્યા ચિત્તીદાર હરણ કહેવાય. બધાના વચ્ચે એક વ્હાઈટ હરણ. બધા વચ્ચે એક વ્હાઈટ હરણ. લે કેટલું નજીક થી નીકળ્યું નહીં. બચ્ચી રહ્યું જો કીશું. પેલું બચ્ચી રહ્યું ગાર્યું ને એનું બચ્ચી બકરા જેવા લાગે છે ને. પેલી માં ધોળા પગ વાળા બીજા વ્હાઈટ બે કાંચન મુરુગ. એને લિંક મિલ દેવાની એટલે રોજળો રે લીલ હેડો. આ રે જો રોજ આર્યું કેવાય. રોજ આર્યું ને લીલ પેલું. તને ઝૂમ કરવાની એક ટ્રીક બતાવું. આજે જુઓ નજીક થી એકદમ નજીક થી રોજડું જુઓ ખાલી એકદમ નજીક. શું કાઢલી ગાઈડ બીજું આટલું ફાન થી ભાડેલું કદી લીલ લીલ આ રાઉન્ડ પછી હવે આપણે જઈશું આગળની સાઈડ. શું આવી જાય તમારે ભણો બહાર તો બધા જાનવર આટલે પેલા રીંછ રહેતું પણ આ વખત નહીં રીંછ. નકર આટલે દર વખત આવું કાળા કલર નું રીંછ હતું. આ રે જુઓ સાવડી કહેવાય સાવડી. શેવડો ના કહેવાય. કોટા છે મારા ખબર ખિસકોલી હોય આટલે ખિસકોલી હોય. હવે વાઘ ઊંઝો હા ઉપર મેચે આવે એમ લાગતો જ નહીં. આ તો આરામ ઉપર વાઘ આરામ ઉપર હેડો પેલી માં હેડો દેખાય વાઘ. આ રહ્યો જો આ રહ્યો જો આ રહ્યો ગાય વાઘ. આ રહ્યો ગાય વાઘ નીકળ્યો હવે. આ રહ્યો ગાય વાઘ. હા કેવું કરે બધાની આય બને ને. इससे बड़ा वाला वो है उधर सोया हुआ है वो. આખું વાઘનું પજરું ચેવડું મોટું. ટાઈગર ટાઈગર
એટલે કણ જઈને બેસી ગયો. હવે આગળના પોજરામાં સિંહ પૂરેલો હોય એટલે હવે આપણે સિંહ જોઈએ. હવે આપણે સિંહ છીએ ને એટલે આ પોજરા ખાલી અમે નહીં, કશું નહીં. વાઘ વધારે હા એટલે જો પેલો વાઘ ફરા આ રહ્યો વાઘ એકદમ નજીક આ વખત જતો રહ્યો. પબ્લિક જ આટલી ઊભી છે ને જોવા. પેલા ભાઈ આકોટા કરે એટલે સિંહ કદાચ નેચે હોય શકે, પણ અંદર ભાઈ હતા થોડીક પેલું ભાઈ અંદર સિંહ અમદાવાદમાં મેન તકલીફ આવી આખી ટ્રાફિક એશિયાટિક લાયન. પેલા ભાઈ ઉભા ને રહે સિંહ કાઢા પણ સિંહ બહાર નીકળવાનું નામ નહીં લેતો. આવ્યો જો સિંહ આવ્યો જો આવ્યો ગાય સિંહ બહાર આવ્યો. સિંહ રોયલ ના જેમ આવવાનું ખાલી હા શું આવા ખાલી પૂંછડું મધર કરીને આવા ને. અરે ગાય સિંહ આ સાઈડ આવા ઉભા રહો ઘડીક આ સાઈડ આવા. શું ખતરનાક સિંહ નું પોજરું ચેવડું મોટું એને આખો એરિયા બહુ મોટો જોવો સિંહ. વાઘ કરતા બહુ મોટું હોવાનું એરિયા ને. હા તો જુઓ ખાલી સિંહ તો બેસી ગયો. હવે આપડા આગળ જોઈએ. આરે જો આરા જુદા જુદા હરણ હોય કેવા છે ભાઈ. એક ઉભું બીજા અમુક બેઠા હી આ સાઈડે એરા એ જ છે હરણ. શું મસ્ત ને આ આખું કાંકરિયા. આરે બેઠા અમુક બીજા બેઠા એકદમ નજીક થી સિંહ. આ ધન આરે સિંહ સિંહ હું નોમાં ભારતીય સિંહ થોડો મોટો સિંહ ને છોટો મોટો રે ઘડી કે આપણે રેલિંગ ઓળંગવી નહીં સખત મનાય છે કીપર ટોપ. ખતરો હ બહુ રેલિંગ ઓળગી તો સિંહ ખાઈ જાય ખબર છે. મોઢું છે એવું હોવાનું સિંહ નું. એશિયાટિક લાયન અમે એવા જ હોય. ચાર જેવા જેવા છે ને ભાઈ નેના બકરા જેવડા છે ને રણ. હા લખ્યું ને ઓગડિયર. આર્યું કયું પક્ષી કહેવાય વાના શિખર નોમ નહીં લેશું પક્ષી નું પણ પક્ષી શત્રુમુખ નહીં. આરે કાચબા અલગ અલગ નહીં પણ આરે કાચબા પાડવા ઉપર પ્રતિબંધ કેટલા બધા. આર્યું નજીક થી દેખાય ને શત્રુમુખ નહીં લે. હું જો નહીં કેતો શત્રુમુખ નહીં ઈમુ હાર્યું ઈમુ આનું નામ ઈમુ કેવું હ આ દોડા હાર્યું ઉડે નહીં. બધા નાતે જોયા પણ કાચબા ને નાતે જોઈ લો ખાલી તમે. હાર્યું પેલું મગર હાર્યા પણ લોબી ચોચો વાળા મગર મગરો ના મોજ ચેવા પડ્યા શાંતિ થી. અમાર તો પબ્લિક હેડ જ કરે ઉભું જ નહીં રહેતું કોઈ. અરે હાદા મક્કરી ઊંઘ્યા મારા ઓર છે. જો આ પેલા રે કાળિયાર બ્લેક બક પેલા રે ને રે અરે ગાઈસ મગર ખાતા પીતા ઘરનો ખરો. મગર તો બહુ જીવો હું પણ માર્સ મગર કેવાય ને માર્સ મગર. નેપાળ ઈરાન બર્મા ભારત શ્રીલંકા બધે જોવા મળે. મગર એક બીજો એનો મગર હે પણ આ રહ્યો ને જલ બિલાડી રહી જલ બિલાડી પેલી ઊંઘી હા ચીવી આરોટા વોટર જલ બિલાડી સોયલો સ્પેશિયલ પબ્લિક ને બેહવા બોલે પાણી પી લો ભાઈ. હા પેન્ટિંગ કેવી કરીએ એકદમ લીલું છમ છ. તું ડાયરેક્ટર ની ઓફિસ એટલેથી શું જોવાનું ખબર આટલેથી હાફ ને એવું બધું જોવા જવાનું. આપણે આટલે પછી આવીએ પછી મેન ચાલુ થાય બધું. આટલેથી ચોથો કોણ આ ચિયો વજરો આવ્યો આવો ઉભો. બતક ગાઈ જાય બતક અલગ અલગ પ્રકારના. નાની સિસોટી પાણીનો કાગડો પેલો રહ્યો કાગડા વીઆઈપી. આ પ્રાણી નું નામ ગુલાબી પેણ. પેલું વચ્ચે બચ્યું હે ને વચ્ચે બ્લેક કલર નું બેઠું એ બચ્યું ખોતરા ને સૌથી મોટું હ બતક હે ને રે બતક કેવું હોય નહીં મારી જુ લે ઊંઘ્યું ના મરી ગયું હોય. ખિસકોલી અમુક પોજરા ની અંદર અમુક પોજરા ની બહાર. હા થયું ના હે હા વાહ ભાઈ વાહ. શેમ્પુ બેમ્પુ હાલો આયા સફેદ ઓલા આપડા દેશી તેતરા દેખાતા નહીં પણ ખાલી હે નહીં કોઈ. કલગી વાળું બતાખા આ હંસી હંસા અચ્છા મામુ હારી પેલું હું પેલું કલગી ઉપર માથે ટોપી વાળું જો પેલું રિમોટ જેવું. હા બોલા લ્યા હંસ હા મારું પાન જોર